રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે અને ત્યારે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ 55.26% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને જેમાં કચ્છ રિજિયનમાં સૌથી વધુ 64% વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 59.11%, ઉત્તર ગુજરાતમાં 54.4%, સૌરાષ્ટ્રમાં 54.2% અને પૂર્વ મધ્યમાં 51.64% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે। ચાલુ વર્ષે ચોમાસામાં 10 જિલ્લામાંથી 4,278 નાગરિકોનું સલામત સ્થળે ખસેડી અને રેસ્ક્યુ કરાયું અને જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ અને તંત્રએ 689 નાગરિકોનું રેસ્ક્યુ કર્યું હતું। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તાર એટલે કે 68.23% વિસ્તારમાં ખરીફ ચોમાસા પાકનું વાવેતર થયેલું છે, જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે। રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે।